નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રશાંત જોશી. સૌ ગુજરાતી ભાષા પ્રેમી જનતાનો મારી ચેનલ પર ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મારો જે પહેલો વિડીયો હતો એમાં દરેક ગુજરાતી પ્રેમી જનતાએ ખૂબ જ અભૂતપૂર્વક પ્રતિસાદ આપ્યો. એ બદલ સૌનો હું દિલથી આભાર માનું છું. સૌને મારા હર હર મહાદેવ. આજે જેમ આપણે વાત થઈ હતી કે હાઈવે પર એનો માઇલેજ ટેસ્ટ કરીશું કે ગાડી કેટલું એવરેજ આપે છે, તો એના માટે આપણે અત્યારે ગુજરાત ગેસના ગેસ સ્ટેશન પર આવી ગયા છીએ. ત્યાંથી આપણી ટાંકી જે ખાલી છે એને રિફિલ કરાવીશું. કેટલા કિલો અંદર ગેસ જાય છે અને કેટલા રૂપિયાનો જાય છે એ પણ ચેક કરીશું. અને આખી ટાંકી ખાલી થશે ત્યાં સુધી આપણે વર્કઆઉટ કરીશું. તો ચેનલ પર બન્યા રહેજો અને આખો વિડીયો જોજો. તો મિત્રો, સીટ બેલ્ટ બાંધી દઈએ અને મારુતિ વેગનાર સીએનજી માં કેટલું એવરેજ આપે છે તેની શુભ શરૂઆત કરીએ. ગાડીને નાખીએ આપણે પહેલા ગેરમાં અને જવા દઈએ હર હર મહાદેવ. એકદમ સરસ, આહલાદક અને પ્રસન્ન કરી દે તેવું વાતાવરણ છે. આવા વાતાવરણમાં જો ગરમ ગરમ ચા અને સરસ મેથીના ભજીયા મળી જાય તો સોને પે સુહાગા. તો 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચલાવો તો વાંધો નથી આવતો. તો તમને જે કંપની ક્લેમ કરે છે તેની આસપાસ એવરેજ મળી રહે. અને સીએનજીમાં એવરેજ ના મળે તો ગાડીનો કોઈ મતલબ રહેતો નથી. તો આપણને ખિસ્સાને પરવડે એના માટે તો સીએનજી ગાડી આપણે લેતા હોઈએ છીએ. તો વેગનારનો એ જ પ્લસ પોઈન્ટ છે કે હાઈવે પર કંપની એમાં 34 કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ ક્લેમ કરે છે. તો આજે જોઈ લઈએ આપણે કે 34 મળે છે, તેનાથી વધુ મળે છે કે તેનાથી ઓછી મળે છે. તો આપણે નીકળ્યા છે હાઈવે પર, નેશનલ હાઈવે નંબર 8 અમદાવાદથી મુંબઈ. દિલ્હી મુંબઈ સુપર એક્સપ્રેસવે બનવા જઈ રહ્યો છે અને જેનો અમુક ફેઝ ચાલુ પણ થઈ ગયો છે. તો અહીંયા વડોદરાથી લઈને ભરૂચ સુધી આ ફેઝ ચાલુ છે. તેની પર આપણે પ્રયાણ કર્યું છે. એની એન્ટ્રી છે, તેમાં આપણે જઈ રહ્યા છે. ટોલ બૂથ આગળ આવશે અને ત્યાં પણ આપણે વડોદરાથી આગળનો સુપણ જે બી એમનું નેક્સ્ટ એક્ઝિટ છે તેનો સુપણ ચાર્જ છે એ પણ આપણે તમને બતાવીશું.
તો આપણી જે ઈચ્છા હતી કે વરસાદી માહોલનું વાતાવરણ હતું અને એમાં ગરમા ગરમ ચા અને ભજીયા, તો કુદરતે આપણું સાંભળી લીધું છે. ચાની સાથે ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ ફાફડા અને કચુંબર સરસ મળી ગયું છે. મજા પડી ગઈ છે. હવે આગળની મંજિલ કાપવાની હોય મજા આવશે. મિત્રો, હવે આપણે ફૂડકોર્ટથી સરસ ગરમા ગરમ ચા અને ભજીયા ખાઈને સીટ બેલ્ટ બાંધીને આપણી મંજિલ તરફ નીકળીએ છીએ. માઇલેજ ટેસ્ટમાં જે 50% મંજિલ કાપી છે અને જે 50% બાકી રહી છે, તો હવે આપણે આગળ વધીશું. સેફટીના જે નાના નાના નિયમો છે એ તમે જો પાળશો તો એના કારણે આપણો તો જીવ બચશે, પણ સામે બીજાનો પણ તમે જીવ બચાવી શકો છો. એટલે આ વસ્તુ નાની જ છે કે આ સિમ્પલ તમારે ચોમાસાના ટાઈમે વરસાદ હોય તો આ પાર્કિંગ લાઇટ પ્રેસ કરવાની છે. આ મેં બંધ કરીને પ્રેસ કરી એટલે આ લાઇટ ચાલુ થઈ ગઈ. તો આવા સમયે આ બધા જે ફંક્શનો છે, સંધ્યાકાળનો સમય હોય, ફૂલ વરસાદનો સમય હોય, એ ટાઈમે નાની નાની વસ્તુની આપણે કાળજી રાખીશું તો એ તમારો પણ જીવ બચાવી શકશે અને બીજાનો પણ જીવ બચાવી શકે. તો બસ આ જ વસ્તુ કહેવી હતી કે આ નાની વાતોનું ધ્યાન રાખવું. જેમ કે આ સીટ બેલ્ટ છે, સીટ બેલ્ટ તમારા માટે જરૂરી જ છે ને. અત્યારની તો લેટેસ્ટ ગાડીઓમાં સીટ બેલ્ટમાં ના પહેર્યો હોય તો કન્ટિન્યુ તમારે બીપનો સાઉન્ડ વાગ્યા જ કરે છે. તો સીટ બેલ્ટ તમને થોડું નવું હશે તો થોડું અઘરું લાગશે, પણ એકવાર તમે જો સીટ બેલ્ટ પહેરતા થઈ જશો તો પછી તમને વાંધો આવશે નહીં. મિત્રો, હવે ભરૂચ ટોલ પ્લાઝાથી આપણે યુટર્ન લઈ લીધો છે. આપણે પાછા હવે આપણી મંજિલ તરફ જઈ રહ્યા છીએ. ભરૂચ સુધી પહોંચવામાં આપણે દબાણ ગુજરાત ગેસ સ્ટેશનથી સ્ટાર્ટ કર્યું હતું અને ભરૂચ સુધી પહોંચ્યા ત્યાં સુધી લગભગ આપણે 135.3 કિલોમીટરનો ડ્રાઈવ થઈ ચૂકી છે. અત્યારે આપણે કોન્સ્ટન્ટ 90 ની સ્પીડથી વડોદરાથી જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે એમાં કોન્સ્ટન્ટ 90 ની સ્પીડથી ચાલી રહ્યા છે. અત્યારે પણ રિટર્નમાં પણ આપણે 90 ની સ્પીડથી જ ચાલી રહ્યા છે અને ઓલમોસ્ટ 50% સીએનજી ગેસ આપણો ખલાસ થઈ ગયો છે.
તમે જુઓ એક પોઈન્ટ વધ્યો છે એટલે અહીંયા સીએનજી નું ઇન્ડિકેશન આવી ગયું છે. સીએનજી નું જે ઇન્ડિકેશન આવ્યું છે એનો મતલબ એવો છે કે હવે આ એક પોઈન્ટ પતશે એટલે આપણી ગાડીમાંથી સીએનજી પતી જશે. એક પોઈન્ટ બાકી છે અને ગાડી ચાલી છે 274.6 કિલોમીટર. હવે આપણે સાહેબ વાત કરીએ પર કિલોગ્રામમાં કેટલા કિલોમીટર ચાલી. તો આપણી ગાડી ચાલી છે 303.4 કિલોમીટર. એની સામે આપણે ગેસનું રિફિલિંગ કરાયું હતું 8.37 કિલોગ્રામ. તો જોવા જઈએ તો 1 કિલોગ્રામે આપણને 36.24 એટલે લમસમ 36 કિલોમીટર પર કિલોગ્રામની એવરેજ પડી, જે ઘણી સારી કહેવાય. તમને પર કિલોમીટર જોવા જઈએ તો 671.77 ભાગ્યા 303.4 તો ₹2.21 1 કિલોમીટર ગાડી વેગેનાર 2 જણા મુસાફરી કરો છો તો પડે છે, અને એ પણ હાઈવે પર. તો મિત્રો, આપ સૌને ખબર છે કે આપણે વિડીયોની શરૂઆત કરી હતી લગભગ 4:34 આજુબાજુ સાંજના ટાઈમે. ત્યારે આપણે 0-0 કર્યું હતું, અને જ્યારે આપણે 303.4 કિલોમીટરની સફર પૂરી કરી ત્યારે ઓલમોસ્ટ થયા હતા 9 વાગ્યા અને 43 મિનિટ, એટલે 9:45 જેવું થયું હતું. એટલે 4:30 થી 9:45 સુધી આપણે કન્ટિન્યુ NH48 અને નેશનલ એક્સપ્રેસવે જે દિલ્હી મુંબઈ અત્યારે બની રહ્યો છે એની પર ભરૂચ ટોલ નાકા સુધીની સફર કરી અને ત્યાંથી યુટર્ન લઈને પાછા આવ્યા. અને લગભગ ઓલમોસ્ટ તમે સમજો કે નડિયાદની આણંદની વચ્ચે આપણે 303.4 કિલોમીટર પતી ગયા છે. તો ત્યાં જ આપણે ગાડી સ્ટોપ કરી હતી બ્રિજ પર, અને ત્યાં જ પછી આપણે એનું રેકોર્ડિંગ લઈ લીધેલું. તો શું તમને રિયલ ખબર પડે કે ખરેખર 303 કિલોમીટર ચાલી છે કે 36ની એવરેજ મળી છે કે ₹2.21 પર કિલોમીટર ગાડી પડે છે. તો આવા જ ફરીવાર નેક્સ્ટ ટાઈમ હેચબેક ગાડીઓ, XUV ગાડીઓ અને બીજા અનેક ગેજેટ્સના વિડીયો આપણે મૂકતા રહીશું. તો આશા રાખું છું કે આપણે આ મારો વિડીયો ગમશે, તથા તમે તમારા મિત્ર મંડળમાં, સગાવાલામાં એને શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો, અને તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો. મારો પહેલો વિડીયો છે એ તમને બધાને પસંદ આવ્યો જ છે અને એમાં ખૂબ સારો પ્રતિભાવ મળેલો છે. તો બીજા વિડીયોમાં પણ તમે બધા એટલો જ મને પ્રેમ આપશો એ આશા સાથે વિડીયોને પૂર્ણ વિરામ તરફ લઈ જઈએ છીએ. ત્રીજા વિડીયોમાં જલ્દીથી મળીશું, જેમાં એક નવી ગાડી કે નવા ગેજેટ સાથે તમારી રૂબરૂ મુલાકાત કરીશું. રાત થઈ ગઈ છે, સૌને શુભ રાત્રિ. હર હર મહાદેવ.